ગુડ મોર્નિંગ. હમણાં મેં આ ચાલુ કર્યું છે ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ ચેનલ બી ચાલુ કરી છે, ફેસબુક પર બી વિડીયો જાય છે. તો મારો પોતાનો બેઝિકલી બિઝનેસ છે. તો ઘણા બધા લોકોનો મને ક્વેશ્ચન ચાલુ થયા, મેસેજ આવ્યા, પર્સનલી મળે છે તો મને બધા વાત કરે છે, આ ચાલુ કેમ કરે, શું પ્રોબ્લેમ આવે? તો બધાને કહું છું ભાઈ પ્રોબ્લેમ કશો નથી, આ બધું સારું જ ચાલે છે. આ એક કંઈક નવું કરવાનું મન થયું, ઘણા વખતથી હતું, પણ ઓપનલી કહું છું થોડી શરમ બી હતી મને. બીજું કામકાજમાં બી મને એવું થતું હતું કે આ બધું કઈ અત્યારે એક બે વિડીયો બનાયા, થોડો કોન્ફિડન્સ આવ્યો, મારા સ્ટાફમાં મોટિવેશન તો આપતો જઉં છું, બિઝનેસ છે મારો એટલે મોટિવેશન વગર કામ ચાલે નહીં. તો મને મન થયું આને થોડું એક્સપ્લોર કરું છું, બીજું કઈ રીઝન નથી. આના ઉપરથી એક વાત કહીશ તમને, આના ઉપરથી બી મારી જોડે એક વાર્તા છે, હું તમને કહીશ. એક ઉંદર હતું, આખો દાડો પોતાના બિલમાં જ રહેતું, ત્યાં ખાય ત્યાં પીએ બહાર નીકળે. ભગવાન ઉપરથી જોયા કરે, ભગવાન આવે છે નીચે, એને કહે છે ભાઈ તું કેમ અંદર બેહી રહે છે, મેં તને બનાવ્યું છે, બહાર ફર, બધું જો. એ કે મને બીક લાગે છે. શેની બીક લાગે? તો હું બહાર જઈશ તો મને બિલાડી થઈ જશે. તો કે કશું નહીં થાય, મરવાનું તો એક દિવસ છે જ ને. તો કે ના પણ મને બીક લાગે છે, નહીં. ભગવાન કહે છે તો બિલાડી થી બીક છે, ચાલ બિલાડી બનાવી. બિલાડી બની ગઈ. બિલાડી બન્યા પછી બી એવું હતું કે એના ડાયરેક્શનમાં જ હતું, એનાથી વધારે આગળ નીકળે જ નહીં, બહાર જાય જ નહીં. ભગવાનને પાછું એવું થાય છે કે આને શું થયું, પાછા નીચે આવે. હવે તને પ્રોબ્લેમ, તો મને બીક છે. તો શેની બીક છે? તો મને બીક છે કે મને કૂતરું ખાઈ જશે. કે કૂતરું કશું નહીં ખાઈ જાય, હું બેઠો છું. તો ના પણ તમે ભલે બેઠા હોય પણ મને તો બીક છે. તો કે ચાલ તને કૂતરું બનાવી દો. કૂતરું બની જાય. કૂતરું બને છે ને તો એ બી ઘરની આજુબાજુ પોતાની ગલીમાં ને ફર્યા કરે છે, બહાર જતું નહીં. બહાર જાય તો બીક. તો હવે તને શું બીક છે? ભગવાન ફરી નીચે આવે, ફરી પૂછે હવે હું બીક છે તને? કૂતરું તું કીધું કૂતરું, હું તને ઉંદર થી બિલાડી નહીં બનાવી લાવ્યો, બિલાડી તને કૂતરું બનાવ્યું. હવે તને શું તકલીફ? તો મને માણસ થી બીક છે, કે મને મારશે તો નહીં મારે. તો ના પણ મને બીક છે. માણસ થી બીક છે, હું તને માણસ બનાવી, માણસ બનાવી જશે. માણસ બી પછી એવું છે કે એના એક ડાયરેક્શનમાં બહાર જતો જ નહીં. તો ભગવાન ફરી નીચે આવે છે, હવે તને શું તકલીફ? તને જે જોઈતું તું મેં બધું તને આપ્યું, હવે તને શું તકલીફ? તો મને નવું કરવાથી બીક લાગે છે. બરોબર? ભગવાન કે છે આટલું બધું તને આપ્યું, હવે તું બી ફરી નવું કરવાથી બીક લાગે? બહાર જા, દુનિયા જો, નવું કર, નવું બનાય, કંઈક કર. તો કે ના પ્રભુ મને બીક લાગે, મારી જે જિંદગી ચાલે છે મને ચાલવા દેવી, મારે નવું નથી કશું, જે તમે આપ્યું છે એ પ્રમાણે મારે ચાલવા દેવું છે. ભગવાન ગુસ્સે થઈ જાય છે, તું ઉંદર જ બરોબર હતો, ચાલ ઉંદર, ફરી ઉંદર બનાવી જશે. એટલે આપણે બી વિઝન મોટું રાખો. મારે નવું સ્ટાર્ટ કરવું હતું, મેં કર્યું. કેટલું ચાલે છે ભગવાન પર, કોઈ વ્યૂઝ લાઈક માટે નથી. આપણે 10 બી જુએ છે તો બી બહુ મોટી